અનેક રાણીઓ નવા દુઃખ કેટલું છે છતાંય માતા મેનામાંથી ગરુડમાંથી આમ નજર કરે. ઓહો, દીકરાની આયા જોઈને માના આંખમાંથી દળદળ આંસુ પડી ગયા અને સીધા ગોપીચંદના મહામાં પડ્યા. ગોપીચંદ વિચાર કરે, નહીં વાદળી નથી, વીજળી નથી, ક્યાંથી પોતાની માં મેનાવતી જરૂરમાંથી સીધી નજર એના મહા ઉપર અને એના શરીર ઉપર એની દ્રષ્ટિ પડે. ગોપીજન આમ નજર કરે, હે માં, તારે રોવાનું કારણ બાળવૃક્ષ માળવાનો ધણી હોય અને એની માં હોય એને રોવાનું હોય? ના બેટા, એવું નથી. પણ
મને થોડી યાદ આવી ગઈ. માં એમ કહે છે કે મને તારા પિતાની યાદ આવી ગઈ એટલે મને આંસુ આવ્યા. પણ તારી કાયા હવે મેં નજર કરી અને જ્યાં નજર કરીને તો મને તારી કાયા છે એમાં તારા પિતાજી મને દેખાણા. તારી કાયા તારા પિતા જેવી હતી અને એવી મને લાગી એટલે મને આંસુ આવ્યા. ત્યારે દીકરો જવાબ આપે કે હું તો મારા પિતા જેવો જ હોય ને, એમાં રોવાનું થોડું હોય. બાપ એવા બેટા એમાં રોવાની ક્યાં વાત છે. અને છેલ્લે માં એમ કહે છે એક જ ઘડી આપણે તારા રે કાના બેટા તારા પિતા સાહેબની જને બેટા વીરે આયા ના મરવું આયા ને હરીનું ભજન કરે ને બેટા આ સાહેબને તું દાદા દે. આ એક ગુરુનું વાત. માં ગુરુ બની શકે, માં દુશ્મન બની શકે, માં ભાવના બની શકે, પણ માના જે લક્ષણો છે ને એ આ દુનિયામાં ઈશ્વરે માનું સર્જન કર્યું એમાં મૂક્યા.